અંકલેશ્વરમાં 500 ગાયો માટે સેવા પ્રોજેક્ટ શરૂ કરવાને લઈને એલી ક્વીન ક્લબે ઔષધીય લાડવા બનાવ્યા. સાર્થક ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરવામાં આવ્યું. ક્લબની બહેનો ઉત્સાહભેર જોડાઈ. ગાયોના આરોગ્ય માટે અનોખી પહેલ છે તો કૃમિથી બચાવવા ઔષધીય લાડવા તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ પાર્ક ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાત્રે ગાયોને લાડવા ખવડાવવામાં આવશે. જીવદયા અને પશુ કલ્યાણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં પણ સેવા પ્રોજેક્ટ ચાલુ રહેશે. जय श्री कृष्ण। पिनल नायक, एली अंकलेश्वर क्वीन क्लब फाउंडर, सार्थक फाउंडेशन चेरिटेबल ट्रस्ट, एली अंकलेश्वर क्वीन क्लब, गोपाल कृष्ण फाउंडेशन ट्रस्ट तरफथी अमे लोको आजे गौवंश माटे 500 गायोने अंकलेश्वर जीआईडीसी में डीवॉर्मिंगनी दवानुं आजे आयोजन कर्युं छे। डीवॉर्मिंगनी दवा एटले ए टाइपनी दवा छे के जे अत्यारे जे लोकोने ચોમાસાની सीजनमां એ લોકોને પેટમાં જે બધી કૃમિ થતી હોય, બીજી બધી બીમારી થતી હોય, ગમે એવું પ્લાસ્ટિક ને બધું ખાય છે એને લીધે જે તકલીફ થાય છે એના માટે અમે એમને ઘઉંના લાડવામાં બનાવીને એની અંદર ડોવર્મિંગની દવા એમાં મૂકીને એ લોકોને ખવડાવીએ છીએ. આ રીતનું આયોજન અમે વર્ષમાં 4 વખત કરીએ છીએ. આ ત્રીજું વખત અમારું પ્લાનિંગ છે. દર 3 મહિને એમનો આ દવાનો કોર્સ હોય છે, એટલે 3 મહિને એક વખત આપણે એનું પ્લાનિંગ કરી શકીએ છીએ. અમારે સાર્થક ફાઉન્ડેશન હેતલભાઈ અમારી સાથે જોડાયા છે, જે અમને દવા પ્રોવાઈડ કરાવે છે અને અમારે એલી ક્લબની બધી બહેનો આમાં સહયોગથી અમે આજે 500 ગાયો માટેના લાડવા તૈયાર કર્યા છે અને આજે રાત્રે ગોપાલ કૃષ્ણ ફાઉન્ડેશન સાથે અમે એને ખવડાવવાનું કામ કરીશું.